આજના મેનુમાં છે દાબેલી. દાબેલીનો મસાલો મસ્ત જો વઘારી લીધો છે અને દાણા એડ કરી દીધા છે. પણ કોઇન્સિડન્સ અચાનક બનાવવાનું થયું ને તો દાડમ નથી મળ્યું. એટલે દાડમ મારા ઘરે છે, હિતેશ પાસે જો ચાવી હશે ને તો હિતેશ દાડમ લેતા આવશે, નકર દાડમ વગરની દાબેલી ખાવાની છે. પણ દાબેલીનો મસાલો તો મસ્ત બન્યો છે. હવે દાબેલી બની જાય ને પછી પાછા તમને બતાવું. પણ નિત્યમમાં મમ્મીએ ચેવડો બનાવ્યો તો નિત્યમ ચેવડો ખાય છે. તમારે ચેવડો કઈ રીતે ખાધો એ જોવું હોય તો હું બતાવું. જો કામવાળી આવડી મોટી કામવાળી લઈને આવે છે, તમને વાસણ ઘસી દે, ઓલું કરી દે. હા, એ તો મામા હોય કરે સાફ. સાચી વાત ને ભાઈ, મામા હોય સાફ કરે, ન હોય તો નહીં કરવાનું. ભાઈ નિત્યમ એટલો ચેવડો વેરો છે ને હવે ગયો છે બહાર. મને એવું લાગે શ્રેયાન પાસે ગયો હોય એવું. પેલા તો આવીને દરવાજો બંધ કરી દીધો કે બે બાજીને આવ્યા એવું લાગ્યું ભેગડું હશે ને. અને શીતલ શું કાંદા કટિંગ કરે છે, બહુ ઝીણા નથી કરવાના, થોડાક મોટા રાખવાના છે. કાંઈ નહીં, સારું ચાલો. અને આશિકાબેન રસ્તામાં છે, ઓન ધ વે. શું બોલો, સ્ટાર મેળો કે શું મેળ્યું? સ્માઈલી, કેમ સ્માઈલી મેળો? આજ વ્યવસ્થિત લખ્યું હતું, સારું લખ્યું હતું. બતાવી લાય તાર બેગ લઈ, હું જો વાલ વાગી જાય એમ ન કરે કોઈ દિવસ. વ્યવસ્થિત લઈને આવી બેગ છે નહીં ખુલીશ. જો બેગની ઓલી બુક પડી ગઈ. જો લાઈવ ફટાફટ. અહીંયા કેટલા સ્ટાર મળ્યા? આ નિત્યમનું રાઇટિંગ, ઓહો બહુ મસ્ત નિત્યમ રાઇટિંગ કરે છે, બહુ મસ્ત લખે. જો 8 9 આ 9 છે ને, આ 9 આ 10 એવા 10 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 ને 1 5 15. વરે વાહ ભાઈ. જો નિત્યમનું હેન્ડ રાઇટિંગ મતલબ જો કેવું સરસ થાય છે. જો મસ્ત લખે છે, અક્ષર બહુ સરસ થાય છે નિત્યમના. જો અરે વાહ. મેડમે પછી કઈ કીધું તને? કાંઈ ન બોલ્યા? એમ બોલા ખાલી આવા ચપટિયા આવું રોજ લખી લેતો હોય તો એ લખે નહીં એટલે મેડમ મને રોજ કહે, જ્યારે ન લખે ને તેથી કે તમારે છે ને કહીને મોકલો, જેથી તમે કહીને મોકલો ને તેથી લખી નાખે. તમે ન કીધું હોય ને તેથી ન લખે. એ કે બહુ દાંત કઢાવે ને મેડમ. એ કે આવડે બધું, બહુ હોશિયાર છે. એ કે ઢગલાન ઢ છે એમ? ના ભાઈ ના. જો ભાઈ એમાં નિત્યમનું હેન્ડ રાઇટિંગ જો ભાઈ એવું થાય છે. જેવું તમે જોયું ને એવું તો તમે કમેન્ટ કરજો ભાઈ કેવું છે નિત્યમનું હેન્ડ રાઇટિંગ. પ્રતિકની ડીશ મસ્ત તૈયાર થઈ ગઈ છે, કેમ કે હમણાં પ્રતિકભાઈને 5 સ્ટાર હોટલ જેવી સુવિધા મળે છે, એ તમને બધાની ખબર છે. દાબેલી બની ગઈ છે અને બતાય પ્રતિક દાબેલી. જો દાબેલી બની ગઈ, જોડે છે ગ્રીન ચટણી અને છાશ લીધી છે. એમ પ્રતિકભાઈએ લીધી છે ફૂલ સુવિધા. પ્રતિક બેસી ગયો છે મસ્ત જમવા અને આશી અને નિત્યમ બે બેસી ગયા છે રસોડે. જો ભાઈ તું ઘડીક મોઢું બનાય તો ખાલી જો તને ખાલી એનું બેહાડો તો પણ ઉતાર દેવો નીચે. તું ખાલી શીખ ખાલી વાતું તોડા મારોમાં બેસ કરજો હરખું કામ. વાતું તોડામાં જ મોટા છો કે કામમાં મોટા છો જોવું છે આજ મારે. જો ભાઈ આશી તળે છે પાવ. અમે તો ભાઈ દાબેલીના પાવ છે ને આવી રીતે જ તળીએ. દાબેલી ભરીને અમે ન તળીએ, ઓલો મસાલો પેલો થાય ને એના કરતાં છે ને દાબેલીના પાવ પેલા મસ્ત ક્રિસ્પી તળી નાખી જોઈએ દેખાતા હશે તમને. જો બટરમાં તળ્યા છે પાવ, બટર. અને આ એક તેલમાં પાવ છે. આ બટર જો એટલું બટર વપરાઈ ગયું, બટરમાં તળ્યા છે. ને આ એક પાવ તેલમાં છે. અને ચૂપચાપ ઓકે ને નીચે ઉતાર દે. આશી ઈ શરત એને અહીંયા બેસવા દીધો છે કે તારે છે ને ઉપર ના પાડીને જો આ થઈ જાય ને એટલે વાત કરવા દે. છેલ્લે કરવા દે ત્યાં મોટું પણ નાખીશ ને તો એને મેં એ કઈને બેસવા દીધો તો અડવાનું ને હરખો બેસ ને તો મને એમને ખીજાશે. હે હું કે હા ઉતારવા દે નીચે. વાંધો નહીં, તેડીને ઉતાર દે. હાલ ઉતાર તો ભરે નહીં પડી જાય પાટલો હરે.
એણે કીધું દાડમ લઈને આવું છું નીકળો એમ એ નિત્યમ આજે એની લાઈફમાં પહેલી વાર દાબેલી ખાય છે નિત્યમ હું પહેલી વાર દાબેલી ખાઉં છું. દાબેલી તને પ્રતિક મામા શું કેતા નાનો હતો તે જો બા બોલ્યા ખાખરાની ખિસકોલી આંબાના રહમાં હું જાણે પણ કેવી લાગી દાબેલી ટોપના પેટું કે લાઈવ ક્લોઝ કરીને હવે અમે જોયું ને નિત્યમ ઘર બનાવતો તો આમ જો એને બનાવ્યું ઈ ઘર જો શીતલ આજે એને શીતલની કંપની મળી ગઈ છે તેને ઘર બનાવ્યું જોઈ બે જો બધાએ ઓશિકા ને બ્લેન્કેટ ને આમ જોતો ખરા શું બનાવવા લાગુ છે તારે ઘર બનાવવા લાગુ છે લ્યો એને આ ઘર તો છે પાછું વ્યવસ્થિત કો જેવું તેવું નહીં આમ જો અને એસી બંધ કરી દેતો શીતલ આટલા ઓશિકા ને આટલા ટેકા ભેગા કર્યા હતા ભાઈ એ વાત ખોટી નથી કે નાનપણની મજા કંઈક અલગ જ હોય આપણે પણ નાના હતા ને ત્યાં આ રીતે જ રમતા તો હવે નિત્યમ એ ટેકનિક અપનાવી છે એટલે બધાની ઘરે જે નાના છોકરા હશે ને આવી રીતે ઘર બનાવીને રમતા હશે અને બહુ મચ્છર કવડે છે આશિકાને એવું મને લાગે છે આશિકા બહુ મચ્છર કવડે છે એવું મને લાગે છે આશિકા બહુ કવડે છે ને તો હમણાં બહુ મચ્છર થયા છે ભાઈ તમારા લોકોને થયા જ હશે કેમ કે અત્યારે બધે મચ્છરની સિઝન ચાલી રહી છે શું કેવું આશિકા બહુ મચ્છર કવડે છે કે દુપટ્ટો વેઢો છે અગરબત્તી કરી સ્પ્રે માર્યો તો કઈ ફરક જ નથી પડતો તો હવે શું કહેવાની એની મચ્છરની હું પાછો કરવું પડશે જો મમ્મી કહે છે હું કહો મમ્મી હા જો તો ભાઈ મચ્છરની સિઝન ચાલુ છે આશિકા સિઝન છે આ મચ્છરની સમજાણું તને કોના કોના ઘરે એટલા મચ્છર છે ઈ કયો મને વેલા કોણ બોલ્યું ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને નિત્યમ અને હિતેશ તો સૂઈ પણ ગયા છે પછી મને યાદ આવ્યું કે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહેવાનું તો બાકી રહી ગયું ભાઈ નિત્યમ તરફથી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં